આપણે આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગુ છું કે હમણાં અંબાજી નજીક પાડેલિયા ગામ ખાતે જે હિંસક ઘટના બની બહુ જ નિંદનીય છે. વધુમાં કહેતા જે પોલીસ કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓને જે ઈજા પહોંચી છે એમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. બીજું વધારેમાં કહીશું કે અત્યારે આપણે જે જીવન જીવી રહ્યા છીએ, જે લોકોને સ્વતંત્રતા મળેલી છે, વાણીની, બોલવાની, હરવાની, ફરવાની, જે પણ સ્વતંત્રતા મળેલી છે બંધારણથી મળેલી છે, તો બંધારણને ધ્યાનમાં રાખી, નીતિ નિયમોને ધ્યાનમાં રાખી અને જે હાલની પરિસ્થિતિ થઈ હતી વિપરીત થઈ છે. હું મારા આદિવાસી સમાજને કહીશ કે પથ્થર વડે હુમલો કર્યો, તીરકામઠા વડે હુમલો કર્યો તો કાયદો આપણે હાથમાં લીધો છે, પણ એમને સપોર્ટ પણ કરીશ કે કાયદો હાથમાં લેવડાવ્યો છે. કોણે લેવડાવ્યો છે? સરકારે લેવડાવ્યો છે. કેટલા વર્ષોથી એ લોકોના સનદના દાખલાઓ, જમીન જે વન અધિનિયમ 2006ના નિયમ મુજબ સનદો મળેલી છે, પણ દાવાઓ પેન્ડિંગ છે. શું કરો છો? ગવર્મેન્ટ શું કરી રહી છે? કેટલા આવેદનો અને કેટલી અરજીઓ કરી છે, છતાંય કોઈ નિરાકરણ આવતું નથી. જે તે દિવસની ઘટનાની વાત કરીએ તો આગેવાનો અધિકારીઓ જોડે કન્વર્સેશન જ કરતા હતા, પણ જે આગેવાનો જે વાતચીત કરતા હતા અધિકારીઓ જોડે, એમનો અવાજ દબાવવા માટે એ લોકોને કેદ કરવામાં આવ્યા, એ લોકોને પકડીને એમનો અવાજ દબાવવામાં આવ્યો. ત્યારે ગામ લોકોએ એમને છોડાવવાનો પ્રયાસ કર્યો. વળતા જવાબમાં પોલીસ કર્મચારીઓ અને વન અધિકારીઓએ એમના પર લાઠીચાર્જ કર્યો. કેટલાય ટીયરના ગેસ સેલ છોડ્યા અને વધુમાં ત્યાં ફાયરિંગ પણ થઈ. તો લોકો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી રહ્યા છે. તમે ઘણા વિડીયો છે એ જોઈ શકો છો. ગામ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. બાળ બચ્ચાઓ, મહિલાઓ, વિધવાઓ, માતાઓ, બહેનો બધા ભાગી રહ્યા છે. તો સ્વ બચાવવા માટે એ લોકોએ ઘર્ષણ કર્યું છે. જે વિધવા બહેનનું ઘર તોડ્યું છે, એના 3-4 બાળકો છે, એનો કૂવો તોડી અને ભ્રષ્ટ કરવામાં આવ્યો છે, એનું ઘર તોડી નાખ્યું છે. શું જંગલોમાં રિસોર્ટો નથી બનેલા? શું જંગલોમાં હોટલો નથી? મોટી મોટી ફેક્ટરીઓ નથી જંગલમાં? ઓફિશિયલી બને જ છે ને. ક્યાં એક વિધવા બેનનું ઘર ને ક્યાં વિધવા બેનનો કૂવો, અને ક્યાં મોટી ઇન્ડસ્ટ્રીઓ અને કેટલા મોટા રિસોર્ટો જે જંગલમાં બને છે. શું એ બંધારણની જોગવાઈ પ્રમાણે મંજૂર થઈને આવે છે? શું એમના જોડે મોટા કોન્ટેક્ટ છે એટલા માટે કરી શકે છે? એક નાનો આદિવાસી કુટુંબ પેઢી દર પેઢી અનાદિકાળથી જ્યાં વસે છે, એમને વન અધિનિયમ અંતર્ગત કે ફલાણું કરી અને ત્યાંથી હટાવવાની વાતો થાય છે. શા માટે આ કરવું પડે છે? કોના ઈશારે થઈ રહ્યું છે? શું કાયદાની રીતે તમે યોગ્ય કાર્યવાહી કરી છે એમના પર? અને કરી છે તો શું કરી છે? તમે નોટિસ આપી હતી? એમનું ઘર તોડ્યું એના અગાઉ નોટિસ આપવી પડે. તોડવાની નહીં, ખાલી કરવાની નોટિસ, પાકા પુરાવાઓ સાથે. 3 પેઢીથી લોકો ત્યાં રહે છે. વન અધિનિયમ ક્યારે આવ્યો? પેઢી દર પેઢી લોકો ત્યાં વસે છે. આઝાદી પહેલાથી લોકો ત્યાં વસે છે. ફોરેસ્ટ અધિનિયમ હમણાં આવ્યો છે. લોકો એની 2-3 પેઢીથી ત્યાં વસે છે. તો કેવી રીતે તમે કાઢી શકો એમને? અને ધારો કે કાઢવા બી હોય તો કંઈક લીગલી પ્રોસેસ હોય એની. આમ ટીયર ગેસ છોડવાથી કે લાઠીચાર્જ કરવાથી કાંઈ ના થાય. એનાથી પછી હિંસા જ ફાટી નીકળે, પરિણામ ખરાબ જ આવે. જે આપણે જોઈ રહ્યા છીએ હાલનું પરિણામ જે આવ્યું છે, જે કર્મચારીઓને, પોલીસ કર્મચારીઓને, વન અધિકારીઓને વાગ્યું છે, એ બહુ જ
ખરાબ ઘટના છે. કાયદો હું કહું છું લોકોને પણ હાથમાં ના લેવો જોઈએ અને કાયદાને સાચવવો જોઈએ. કોને? અધિકારીઓ, કર્મચારીઓને. પણ એમને પણ એમનું પાલન ના કર્યું તો લોકો તો પછી શું કરે? પોતાનો જીવ બચાવવા માટે ઘર્ષણ ઉપર ઉતરી આવ્યા. અને ઘણા વિડીયોમાં મેં જોયું છે, યુટ્યુબર છે, કોઈ પત્રકાર છે, એમને કીધું છે કે નક્સલવાદી પ્રવૃત્તિ થઈ છે. શું પોતાનો નિયમ કે પોતાનો અધિકાર માંગીએ એટલે નક્સલવાદી જાહેર કરવાના છે? કયા બેઝ ઉપર તમે કહી શકો છો? આદિવાસી પોતાનો અધિકાર નિયમ ના માંગી શકે? બંધારણની રીતે લડત ના આપી શકે? શું જીવવાનો અધિકાર નથી ગરીબ માણસને? આ મુદ્દા ઉપર વિચારવા જેવી વસ્તુ છે. ક્યાંક ને ક્યાંક બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી. એને આપણે વખોડી કાઢીએ છીએ કે ભવિષ્યમાં આવું પુનરાવર્તન ન થાય અને કાયદાની રીતે નિરાકરણ આવે. જે 47 જણ ઉપર FIR થઈ છે, જે 500ના ટોળા ઉપર જે કાયદાકીય પગલાં લેવાના છે, એમાં કોક ને કોક નિર્દોષનો ભોગ ના બને. ખરેખર જે દોષી છે એના સિવાયના જે નિર્દોષ છે એ ભોગ ના બને, એનું પણ ધ્યાન રાખવું. તથા જે કર્મચારીઓએ જે ઇલીગલ પ્રોસેસ કરી છે, જેને ઉશ્કેરણી કરાઈ છે જે ગામ લોકોને, એમને પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ. હું બનાસકાંઠાના જે અધિકારીઓ છે, વહીવટી અધિકારીઓ કે જે આની તપાસ કરી રહ્યા છે, એમને રિક્વેસ્ટ કરું છું કે તપાસ નિષ્પક્ષ થવી જોઈએ અને ન્યાયપાલિકાની રીતે સાચાને સાચો અને ખોટાને ખોટો ન્યાય મળવો જોઈએ. એવી આશા સાથે જય જોહાર, જય સંવિધાન.